ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના અહિંસા મહાયોગ નામના 57મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનોની સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના નર સ્થૂળ દેહોના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના ભ્રૂણ રૂપી સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે અહિંસા ભાવને પ્રસ્થાપિત કરનારી અહિંસા નામની વેબસાઇટો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહે છે. આ રીતની અહિંસા નામની વેબસાઇટના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોનું શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે વર્તમાનમાં અર્પણ રક્ષણ થાય છે અને સિંહ, દીપડા, વાઘ અને સર્પ જેવા અનેક પ્રકારના હિંસક પ્રાણીઓ અહિંસા નામની વેબસાઇટોના પ્રભાવથી પોતાના આહારની જરૂરત વગર શિકાર કરતા નથી. સર્પ કારણ ઉપસ્થિત થયા વગર કોઈને ડસતો નથી. તેમ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા જીવો કારણ ઉપસ્થિત થયા વગર કોઈને માનસિક અથવા વાણિજ્ય પ્રકારે દુભાવતા નથી, દુઃખ આપતા નથી, ભય આપતા નથી. તેમજ દુઃખ થાય, અશાંતિ થાય, હિંસા ફેલાય તેવું વિચારતા નથી, બોલતા નથી અને વર્તન કરતા નથી અને સાંભળતા નથી. આ રીતના નર અને માદાના જીવો ખરેખર ત્યાગી, સંન્યાસી, તપસ્વી અને સાધુ કહેવાય છે. આ રીતની અહિંસા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોમાં પરસ્પરના વાદ વિવાદ, વિખવાદ, ઘર્ષણ, કજિયા, કંકાસ, વેર, ઝેર, દ્વેષ, ઈર્ષા, ધૃણા, કપટ, લોભ, લાલચ, સ્વાર્થ, હિંસા અને સત્યનો આપોઆપ અંત થાય છે અને સકલ સૃષ્ટિમાં અખંડ સુખ, શાંતિ અને આનંદનો ઉદય થાય છે. આ રીતની અહિંસા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા
સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોએ અહિંસક બનવા કોઈ પણ પ્રકારના ધર્મગુરુની ગુલામી કરવાની જરૂર નથી હોતી, તેમજ કોઈ પણ પ્રકારના સંપ્રદાયોમાં જોડાવાની જરૂર નથી રહેતી, તેમજ કોઈ પણ પ્રકારની સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જવાની જરૂર નથી રહેતી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં ના અહિંસા મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 57મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને અહિંસા મહાયોગ વિશે સમજાવો અને અહિંસા મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને અહિંસા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને અહિંસા મહાયોગ વિશે સમજાવું છું અને અહિંસા મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને અહિંસા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા તેના વિસર્જનના સમય સુધી સલામત, સુરક્ષિત અને દ્રશ્યમાન રાખવાનું વચન ચેતન બ્રહ્માંડને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને આપેલું હોય છે. તે રીતના ચેતન બ્રહ્માંડના વચન મુજબ દ્રશ્યમાન દેહોને તેના વિસર્જનના સમય સુધી સલામત, સુરક્ષિત અને દ્રશ્યમાન રાખવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં અર્પણ અહિંસા નામની ખરવોના પ્રકારની વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી રહે છે અને દૃશ્યમાન દેહોને તેના વિસર્જન પહેલાં જીવન યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વિધિમાં ભવિષ્ય દ્રવ્ય તરીકે હોમતા અટકાવતી રહે છે. ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી વર્તમાનમાં હરપળ યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની અગ્નિરૂપી વેદી પ્રગટેલી રહે છે અને આ રીતના જીવન યજ્ઞરૂપી જઠરાગ્નિના વેદીમાં ભવિષ્ય દ્રવ્ય તરીકે દૃશ્યમાન દેહોને હોમવામાં આવે છે. આ રીતે વર્તમાનમાં હરપળ યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં હોમાતા દૃશ્યમાન દેહોથી દૃશ્યમાન બ્રહ્માંડનું અસ્તિત્વ ભૂંસાઈ ન જાય તે માટે દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ અહિંસા નામની ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા અંતિમ સમયને આંબી ગયેલા દૃશ્યમાન દેહો સિવાયના અન્ય દૃશ્યમાન દેહોને જીવન યજ્ઞરૂપી રસાગ્નિ નામની વિધિમાં હોમતા રોકે અને અટકાવે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વિધિને પ્રગટ રાખવા માટે જરૂરી હવિષરૂપી દ્રવ્ય મેળવવા માટે ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના સત્યના પ્રભાવવાળા કાર્યો, કર્મો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ અને ક્રિયાઓ અટકે નહીં તે માટે દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ અહિંસા નામની ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા માનસિક, શારીરિક, વાણિજ્ય પ્રકારના સત્યના પ્રભાવવાળા કાર્યો, કર્મો, પ્રક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને ક્રિયાઓની હિંસા નહીં કરવાની ફરજ પાડતી રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ થતી પરિવર્તનની પ્રક્રિયાથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા અંતિમ સમય પહેલાં પોતાના દૃશ્યમાન દેહોને યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વિધિમાં હોમતા અટકાવવા દૃશ્યમાન દેહોમાં રહેલા દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ અહિંસા નામની ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો પ્રકટ થતી રહે છે અને પરિવર્તનની પ્રક્રિયા ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પહેલાંના સમયે ન થાય તે માટે પોતાના દૃશ્યમાન દેહોને યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં હોમતા અટકાવવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને ફરજ પાડતી રહે છે, જેથી દૃશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ આપઘાત અને અકાળે મૃત્યુ પામતા
અટકે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ જુદી જુદી બાળ, શિશુ, યુવાન, વૃદ્ધ અવસ્થા પ્રકારની 3 અવસ્થામાંથી 4 અવસ્થામાંથી વહેંચાયેલા હોય છે. જેમાં બાળ, શિશુ અને વૃદ્ધ અવસ્થાવાળા દૃશ્યમાન દેહો યુવાવસ્થાના દૃશ્યમાન દેહોને આધીન, અશક્ત અને પરાવલંબી હોય છે. આથી બાળ, શિશુ દૃશ્યમાન દેહોને યુવાની કાળ પહેલાંના સમય માટે અને વૃદ્ધાવસ્થાવાળા દૃશ્યમાન દેહોને તેના મૃત્યુના સમય પહેલાંના સમય માટે અગ્નિરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં નહીં હોમવા માટે ચેતન બ્રહ્માંડમાંથી વર્તમાનમાં અર્પણ યુવા દૃશ્યમાન દેહોમાં અહિંસા નામની વેબસાઇટો પ્રગટ થતી રહેશે અને યુવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને અહિંસક રહેવા સમજાવતી રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુ, પરમાણુઓ, માનવો, વાંદરો, માછલીઓના દૃશ્યમાન દેહો પોતાના વિસર્જનના સમય સુધી સલામત અને રક્ષિત રહે અને અન્ય દૃશ્યમાન દેહોના યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં હોમાતા અટકે તે માટે દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ અહિંસા નામની ખરવો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અંતને આંબ્યા વગરના અન્ય દૃશ્યમાન દેહોને પોતાના દૃશ્યમાન દેહોના યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં નહીં હોમવા સમજાવતી રહેશે અને દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના સત્યના પ્રભાવવાળા કાર્યો, કર્મો, પ્રતિક્રિયાઓ અને ક્રિયાઓ રૂપી વેબસાઇટોને ખુલતી નહીં અટકાવવાની, અહિંસક પ્રવૃત્તિ કરવાની અહિંસા નામની વેબસાઇટો સૂક્ષ્મ દેહોને જીવોને ફરજ પાડતી રહે છે અને માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારના સત્યના પ્રભાવવાળા કાર્યો, કર્મો, પ્રક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને ક્રિયાઓથી અન્ય દૃશ્યમાન દેહોને યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં નહીં હોમમાં સૂક્ષ્મ દેહોને સમજાવતી રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અણુ, પરમાણુ, બીજાણુ, જીવાણુ, વાયુ, અગ્નિ, જળ, પ્રકાશ અને મહાવ્યાધિઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દૃશ્યમાન દેહોને યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં વર્તમાનમાં હોમતા ન રહે તે માટે દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ અહિંસા નામની ખરવો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને અણુ, પરમાણુને, બીજાણુઓ, જીવાણુઓ, વાયુઓ, અગ્નિ, જળ અને પ્રકાશ અને મહાવ્યાધિને યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં દૃશ્યમાન દેહોને વર્તમાનમાં નહીં હોમમાં ફરજ પાડતી રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અહિંસા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકારે પ્રમાણે સમયે જીવનમય, અહિંસક, ધૈર્યશીલ, શાંત, કરુણાથી ભરેલા, ગુણવાન, ચારિત્ર્યવાન, શીલવાન અને સૌમ્ય સ્વભાવના બનતા રહે છે અને આથી દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દૃશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ, અવિચર, અવિનાશી, નિર્ભય, સલામત અને રક્ષિત રહે છે. આ રીતની અહિંસા નામની વેબસાઇટોના પ્રભાવ વગરના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ, મૂંઝાયેલા, ગભરાયેલા, ભયભીત, બેચેન અને અનેક પ્રકારના સંકટોથી ઘેરાયેલા પોતાના દૃશ્યમાન દેહોની સલામતી જોખમાયેલા, દુઃખી, દર્દથી ભરેલા, શોકમય અને ચિંતાતુર રહેતા હોય છે. કારણ કે અહિંસાના પ્રભાવ વગરના દૃશ્યમાન દેહોમાં હિંસા નામની વેબસાઇટોનો પ્રભાવ વર્તમાનમાં હરપળ પ્રગટ થતો રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોની અકાળ થતી હિંસાને વર્તમાનમાં હરપળ અટકાવવા દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી અહિંસા નામની વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડના આધાર પર આપોઆપ પ્રગટ થતી રહે છે અને દૃશ્યમાન દેહોના વિસર્જનના સમય પહેલાં દૃશ્યમાન દેહોને યજ્ઞરૂપી જઠરાગ્નિ નામની વેદીમાં પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી નહીં હોમમાં સૂક્ષ્મ દેહો અને જીવોને સમજાવતી રહે છે અને આથી દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ બાળ, શિશુ, યુવા અને વૃદ્ધ અવસ્થાવાળા
દ્રશ્યમાન દેહોથી સલોસલ ભરેલું રહેશે. અને આ રીતની અહિંસાનું જ્ઞાન, શિક્ષણ અને વિદ્યા મેળવવા માટે દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોએ કોઈ પણ પ્રકારના વાડા, પંથ, સંપ્રદાય, વિદ્યાલયો અને ગુરુની જરૂર રહેતી નથી. આ રીતની અહિંસા નામની વેબસાઇટ અલૌકિક, અદ્ભુત અને દિવ્ય શક્તિને ધારણ કરે છે. અને અહિંસા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોની ધર્મરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાનો મુખ્ય આધાર સ્તંભ છે. અને અહિંસાથી ભરેલી ફરજોથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાનું જનૂન, વિકૃતિ અને વિકરાળતાને છોડીને નમ્ર, લાગણીશીલ અને રક્ષકનું સ્વરૂપ ધારણ કરતા રહે છે. અને આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડના બાળ, શિશુ, યુવા અને વૃદ્ધ અવસ્થાથી નિર્વિઘ્ને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાંના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની સુરક્ષિત, અવિચળ અને નિર્ભયપણે મહાસફર કરતા રહેશે. આથી સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાં અહિંસા અતિ મહત્વની શક્તિ અને પૂજની વેબસાઇટ છે.